નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે 18 ડિસેમ્બર આજના દિન વિશેષમાં વાત કરીએ તો વિશ્વ અરબી ભાષા દિવસ। દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ વિશ્વ અરબી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2024ની તેમની થીમ છે એરેબિક ધ લેંગ્વેજ ઓફ ધ પોએટ્રી એન્ડ ધ આર્ટ્સ। આ દિવસ ઉજવવાની તારીખ 18 ડિસેમ્બર પસંદ કરવાનું કારણ સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 1973માં આ તારીખે અરેબિક ભાષાને પોતાની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી હતી। સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએન દ્વારા વર્ષ 2012માં 18 ડિસેમ્બરને વિશ્વ અરબી ભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। અરબી ભાષા એ માનવ સંસ્કૃતિની વિવિધતાનો આધાર સ્તંભ છે, જે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘની માન્ય 6 ભાષાઓમાં અરબી ભાષાનો સમાવેશ થાય છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘની સત્તાવાર ભાષા અંગ્રેજી, ફ્રેન્ચ, ચીની, અરબી, સ્પેનિશ અને રશિયન છે, એટલે કે મુખ્ય 6 ભાષા છે। પરંતુ તેની કાર્યકારી ભાષામાં અંગ્રેજી અને ફ્રેન્ચનો સમાવેશ થાય છે। ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભારતીય બંધારણ મુજબ 2 પ્રકારે લઘુમતીનો દરજ્જો આપવામાં આવે છે, ધાર્મિક લઘુમતી તેમજ ભાષાકીય લઘુમતી। ત્યારબાદ વાત કરીએ તો 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ। આંતરરાષ્ટ્રીય બર્ડ સ્થળાંતર દિવસ તરીકે પણ ઉજવાય છે અને લોકો માટે પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે 18 ડિસેમ્બર ઉજવાય છે। સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે ઓળખવામાં આવે છે। 2024ની તેમની થીમ છે હાઇલાઇટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇન્સેક્ટ ફોર મિગ્રેટરી બર્ડ્સ એન્ડ ધ કોલ્સ મોર એક્શન ધ પ્રોટેક્ટ ડિક્રીઝિંગ પોપ્યુલેશન ઓફ ઇન્સેક્ટ્સ। આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર કરનારા લોકોના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતા પ્રત્યે આદર અને સન્માન રાખવાનો હેતુથી આ દિવસની ઉજવણી થાય છે। આ ઉપરાંત દ્વિપક્ષીય અને વૈશ્વિક સ્તરે થતા સ્થળાંતર પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાના હેતુથી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસની ઉજવણી કરવામાં આવે છે। 9 જાન્યુઆરીએ ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવાય છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।